વિદ્યાર્થી મિત્રો, હું ક્ષણીય લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનો સ્વાધ્યાય નંબર 6.2 નો પ્રશ્ન નંબર 1. તો મિત્રો, એ પ્રશ્ન નંબર 1 માં આપણને આપ્યું છે કે આકૃતિ 6.23 માં જો AB સમાંતર CD અને CD સમાંતર EF અને y જેમ z બરાબર 3:7 શોધો. તો અહીં આપણને એક આકૃતિ પણ આપી છે, તો તેના પરથી આપણે લોકોએ શોધવાનું છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ AB સમાંતર CD. હવે સૌપ્રથમ અહીં આપણને AB સમાંતર CD આપ્યું છે અને અહીં CD સમાંતર EF આપ્યું છે. આથી AB સમાંતર EF થઈ શકે, તો અહીં આપણે લોકો લખીશું કે AB સમાંતર EF ની છેદિકા. હવે અહીં આપણને આ AD અહીં આપણને AB આપ્યું છે અને અહીં EF આપ્યું છે, તો તેની છેદિકા છે PQ. તો અહીં આપણે લખીશું કે ની છેદિકા PQ લેતા. હવે AB સમાંતર CD ની છેદિકા આપણે PQ લીધી છે, જેથી અહીં અંતઃકોણની જોડ બને છે, અંતઃયુગ્મ કોણ બને છે, અને જેથી અહીં આપણે લોકો લખીશું કે x બરાબર z અંતઃ યુગ્મ કોણ. હવે અહીં આપણને એક વસ્તુ તો મળી કે x બરાબર z. અહીં આપણને z નું મૂલ્ય આપ્યું છે 7, તો અહીં x નું મૂલ્ય પણ થશે 7. હવે આપણે લોકોએ લખવાનું છે કે ધારો કે y બરાબર 3a અને y બરાબર 3a અને z બરાબર 7a. y બરાબર 3 એટલે કે y નું મૂલ્ય જે 3 હતું, અહીં આપણે આગળ એક વિડિયોમાં જોયું હતું કે તેનું અહીં આપણે જો કોઈ પણ જે કિંમત હતી તેમાં આપણે x લીધું હતું, પણ આમાં a શા માટે? કારણ કે અહીં આપણને x અહીં આપેલું છે, તેથી અહીં જો x ભેગા થશે તો આપણે કદાચ કન્ફ્યુઝમાં પણ થઈ શકીએ છીએ. અહીં આપણે a લીધું છે, તો અહીં z બરાબર 7, અહીં x બરાબર z હતું, જેથી x બરાબર પણ 7a. હવે આપણને x નું મૂલ્ય પણ મળી ગયું છે. તો હવે આપણે લોકોએ y જેમ z બરાબર 3:7 શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે લોકો લખીશું કે AB સમાંતર CD ની છેદિકા PQ. AB સમાંતર CD ની છેદિકા PQ લેતા. હવે અહીં AB છે અને અહીં CD છે. હવે આ AB અને CD ની છેદિકા છે PQ. તો અહીં જો આપણે x શા માટે લીધું, x સૌપ્રથમ શા માટે ગોત્યો, જેથી આપણે x અને y જે છે તે અંતઃકોણની જોડમાં આવી શકે. આથી તો હવે આપણે લોકોએ લખવાનું છે કે AB સમાંતર CD ની છેદિકા PQ લેતા x y બરાબર 180 અંશ, જેથી અહીં આપણને એક અંતઃકોણની જોડ બની. અહીં અંતઃકોણની જોડ આવે છે. ત્યારબાદ હવે x y. હવે x નું મૂલ્ય હતું અહીં 7 અને y નું મૂલ્ય હતું 3. તો હવે આપણે લોકોએ લખવાનું છે કે 7 + 3 3a બરાબર 180. હવે 7 + 3 એટલે કે 10a બરાબર 180. હવે a ને આપણે કરતા બનાવીએ, 10 જશે છેદમાં, જેથી 180 ના છેદમાં 10. અહીં 0 0 બાદ થયા, જેથી અહીં આપણને a નું મૂલ્ય મળે છે 18 અંશ. હવે અહીં આપણને a નું મૂલ્ય 18 અંશ મળ્યું. હવે આપણે લોકોએ x નું મૂલ્ય શોધવાનું છે. તો હવે આપણે લોકો અહીં લખીશું કે x બરાબર 7a. તો અહીં સૌપ્રથમ આપણે લોકો લખીએ કે x બરાબર 7a. હવે અહીં લખીશું x બરાબર 7 ગુણ્યા a નું
એનું મૂલ્ય આપણને 18 મળ્યું હતું. તો 18 હવે x બરાબર 18 ગુણ્યા 7 કરવાના છે. હવે 18 ગુણ્યા 7 કરો એટલે આપણને મળશે 126 અંશ. હવે અહીં આપણે જવાબ મળે છે x બરાબર 126 અંશ. તો આને આપણે હાઇલાઇટ કરીએ. હવે આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 1 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.